તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો અયોધ્યામાં ભાઈ કેટલા બધા લોકો દર્શન કરવા જઈ રહ્યા છે। તેમાં તેની જ મિત્રો વાત કરી તો ભાઈ અત્યારે હજારો કરોડો રૂપિયાનું દાન આવી રહ્યું છે। મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા સેલિબ્રિટી લોકોએ પણ ઘણું બધું દાન કર્યું છે। મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો મુકેશ અંબાણીએ મિત્રો 2 કરોડ રૂપિયા દાન કર્યું છે। આપણે મિત્રો આગળ વાત કરી તો મોરારી બાપુએ પણ મિત્રો 11 કરોડનું દાન કર્યું છે। આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો આગળ તમને બધા લોકોને એ ખબર છે કે મિત્રો અયોધ્યામાં ઘણા ટાઈમથી મિત્રો એમ કીધો જે આપણે મૂર્તિ અથવા એમ કીધો જે મંદિર બની રહ્યું હતું તેના ખર્ચો પણ ઘણો બધો લાગ્યો છે। લગભગ મિત્રો 900 કરોડ રૂપિયા તેનો ખર્ચો લાગ્યો છે। 300 કરોડ રૂપિયા હજી મિત્રો એમ કીધો બેંકમાં છે। મિત્રો જે પણ ખર્ચો લાગ્યો છે મિત્રો તે ઓનલી ભાઈ તેનું વ્યાજ આવ્યું હતું મંદિરના, તેના જ પૈસાથી મિત્રો મંદિર બની ગયું છે। મિત્રો આપણે આગળ વાત કરીએ તો ગુજરાતના અને ભારતના કેટલા બધા સેલિબ્રિટી લોકોએ મિત્રો દાન કર્યું છે। મિત્રો અત્યારે આપણે જોવા જઈએ તો મિત્રો હજારોથી કરોડો રૂપિયા તો મિત્રો 1 કલાકમાં ભાઈ દાન આવે છે। તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ત્યાં ઘણા બધા મુસાફરીઓ ફરવા પણ આવતા હોય છે, ઘણા બધા વિદેશથી ફરવા પણ આવતા હોય છે। તેમાં તેને જ મિત્રો વાત કરીએ તો ભાઈ અત્યારે હજારો કરોડો રૂપિયાનું દાન આવી રહ્યું છે। મિત્રો આ દાન આવે છે મિત્રો આપણા માટે સારી વાત કહેવાય। અને મિત્રો અત્યારે આપણે એમ પણ કહીએ છીએ કે મિત્રો દાનપેટી છે ભાઈ ફૂલ થઈ ગઈ છે। તમે ઉપર ફોટા જોઈ રહ્યો છો મિત્રો કેવી રીતે આપણા સાધુ સંતો પૈસા નીકળી રહ્યા છે અને મિત્રો આ પૈસા ભાઈ બેંકમાં નાખી દેશે, નહીં કે મિત્રો પોતાના ઘર ભેગા કરશે। મિત્રો સૌથી મોટા સમાચાર એવી રહેશે કે પીએમ મોદીના હસ્તકે જે મિત્રો ઉદ્ઘાટન થયું હતું ત્યારબાદ તો મિત્રો આપણે અયોધ્યામાં ભાઈ પૈસાનો મિત્રો ઢગલો થઈ ગયો છે। જે રીતે મિત્રો વાત કરી તો તેનો ખર્ચો નથી લાગ્યો એટલો તો બધા લોકો તેને આપી રહ્યા છે। તો મિત્રો આ વિડીયોમાં તમારે શું કહેવું છે એકવાર કમેન્ટ કરવાનું ભાઈ બિલકુલ ભૂલતા નહીં, સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો। આપણે એક નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।